તારીખ 8/7/2025 રોજ ગુનો દાખલ થયો છે. મુકેશ ભરવાડ, રવિ પટેલ અને તન્મય, આ 3 લોકો અલગ અલગ એક્ટિવા, બુલેટ અને સ્વિફ્ટ ગાડી લઈને રાણીપ બાજુથી બલોનગર બીજ ઉપર આવતા હતા અને એ દરમિયાન આ લોકો રોડ ઉપર એમના સાથે મતલબ હથિયાર હતા અને છરાન એવું હતું. એ સાથે લોકો બબાલ કરતા હતા અને એમને રોકવાનો પ્રયત્ન કર્યો. એમાં સ્વિફ્ટ ગાડી નીકળી ગઈ અને એક જે મુકેશ ભરવાડ છે એને સાથે માથાકૂટ કરી, એટલે પોતાનું જે વાહન હતું એ મૂકીને નીકળી ગયો. અને બંને જે વાહનો હતા એ આરોપીઓ અને એ ડેકીની અંદર 49,000 રૂપિયા હતા એ લઈને આરોપીઓએ સરસનગર વિસ્તારની અંદર આવીને વાહનોને તોડી નાખ્યા. આરોપીઓને અટક કરી લીધા છે અને ધાડના ગુના હેઠળ આરોપીના સામે ગુનો દાખલ કરવામાં આવ્યો. અને આરોપીના નામની અંદર રાહુલ, રોહિત, અરુણ કટકી, દેવ વગેરે નામો છે અને એક આરોપી પકડવાનો બાકી છે. આરોપીઓનો ભૂતકાળમાં ગુનાહિત ઇતિહાસ આમાંથી 3 આરોપીનો રહેલો છે. 323, 24, 397, 92 અને મર્ડર પ્રકારના પણ ગુના દાખલ થયેલા છે. જે આરોપીને પોલીસે 24 કલાકમાં અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. આવું કરવાનું કારણ શું? કેમ આવું આતંક મચાવવાનું એ લોકોએ શું કરવા પોતાનો રોડ ઉપર જે બલોનગરના બ્રિજ ઉપરથી આ લોકો વાહન આવતા હતા અને જે 3 છોકરાઓ છે એ રોડ ઉપર સેલ્ફી લેવાનો પ્રયત્ન કરતા હતા. એટલે એને એવું લાગ્યું કે આ લોકો મને નડે છે, એટલે પોતાની રોપ જમવા માગતા હતા. પણ એકદમ એમને આજે પોલીસ એકદમ કાયદાની ભાષામાં સખત પાઠ શીખવાડે છે. થેન્ક યુ.